નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને વસ્તુ ખબર હશે. કાલે જે તમારું રિઝલ્ટ આવેલું, તો વિદ્યાર્થીઓ હવે જે તમે લોકો 1-2 માર્ક્સ અથવા 1-2 વિષય માટે બી ફેલ થયા છો વિદ્યાર્થીઓ, તો તમે લોકોને આ વર્ષે તમે લોકો પાસ કેવી રીતે થઈ શકો છો સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળશે. વિદ્યાર્થીઓ તમે લોકો રીચેકિંગમાં અપ્લાય કરીને 1-2 માર્ક્સથી તમે લોકો ફેલ થયા છો અથવા તમે લોકો 1-2 વિષયમાં બી ફેલ થયા છો, તમે લોકો રીચેકિંગમાં અપ્લાય કરીને તમે લોકો એમાં માર્ક્સ ઉમેરી શકો છો અથવા તમારા કંઈ આગળ પાછળ માર્ક્સ થઈ જાય છે વિદ્યાર્થીઓ, એના માટે તમે લોકોને આપણે કહીએ છીએ. સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળશે. કેવી રીતે ચેક કરવાનું છે અને કેવી રીતે ફોર્મ ભરવાનું છે, બધી જાણકારી મળી જશે. તો એ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી બન્યા રહેજો. વિદ્યાર્થીઓ આપણે ગૂગલ પર આવી ગયા છે. ગૂગલ પર આપણે જીએસસીબી ની વેબસાઇટનું ઓપન કરી લઈશું. આપણી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમારું રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ ગયું છે, તમે લોકો અહીંયા જે રિઝલ્ટ આખું ચેક કરી શકો છો. જે આપણું ઓફિશિયલ પેજ છે વિદ્યાર્થીઓ, અને જે આ લોગો છે અહીંયા તમારું ટેપ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. અહીંયા આપણે ટેપ કરી લઈશું તો જે આપણું પોર્ટલ છે એ ઓપન થઈ જશે, જ્યાંથી તમે લોકો રીચેકિંગ માટે અપ્લાય કરી શકો છો. અહીંયા જે તમે લોકો બધું જ સ્ક્રોલ કરશો તો નીચે તમારું ગુજકેટનું, પછી આપણે ધોરણ 10નું વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહનું, એચએસસીનું, ફેબ ગુણ ચકાસણી વિદ્યાર્થીઓ, અહીંયા આવી ન્યૂ ક્લાસ, સ્કૂલ રજિસ્ટ્રેશન, ગુજકેટ એક્ઝામ રજિસ્ટ્રેશન, એચએસસી જનરલ એક્ઝામ રજિસ્ટ્રેશન, એચએસસી સાયન્સ એક્ઝામ રજિસ્ટ્રેશન, એસએસસી એક્ઝામ રજિસ્ટ્રેશન. તો વિદ્યાર્થીઓ હમણાં સુધી જે તમારું પોર્ટલ ઓપન નહીં થયું ગુણ ચકાસણીનું, કેમ કે તમારું જે કાલે જ રિઝલ્ટ આવેલું છે વિદ્યાર્થીઓ, તો હમણાં તમારા 2 દિવસ લાગશે. તો જે તમારું પરિપત્ર બી આવી જશે. તમારું જે આપણે ઓફિશિયલ જે બોર્ડ પરિપત્ર સેક્શન છે એમાં તમારું પરિપત્ર બી જોઈ લઈશું આપણે, અથવા તમારું એવું જ સેમ રીતે જે તમારું રીચેકિંગનું પોર્ટલ બી અહીંયા બની જશે વિદ્યાર્થીઓ. જ્યારે બનશે આપણે તમારા માટે અપડેટ અહીંયા લઈ આવશું. પણ તમે લોકો આ વસ્તુ ટ્રાય કરી શકો છો. તમે લોકો 1-2 માર્ક્સ માટે ફેલ થયા છો 1-2 વિષયમાં, તો તમે લોકો આ રીચેકિંગનું ફોર્મ ભરીને તમે લોકો એકવાર ટ્રાય કરી લેજો. કદાચ તમારું પેપરમાં માર્ક્સ ઉમેરી જાય અથવા તમારું 1-2 માર્ક્સ કંઈ છૂટી ગયું હોય તો એના માટે વિદ્યાર્થીઓ. તો તમે લોકો આ વસ્તુ ટ્રાય કરી લેજો. તમારે આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, અને વિદ્યાર્થીઓ કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ અથવા ડીએમ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમને મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.